વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 9 પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણનો આજે આપણે બીજો ભાગનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે ગાંધી ઇરવિન કરાર વિશે માહિતી મેળવવાની છે. તો આપણે જોઈએ ગાંધી ઇરવિન કરાર વિશેની સમજૂતી. તો જોઈએ ગાંધી ઇરવિન કરાર એટલે કે બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારો આપવો, એટલે કે કેવા પ્રકારનું બંધારણ તથા સુધારો આપવા તે માટે ગોળમેજી પરિષદ બોલાવી. એટલે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, એક ગોળ ટેબલ પર બેસી અને જે ચર્ચા કરવામાં આવે તેને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એટલે ગોળમેજી પરિષદ તરીકે ઓળખવામાં આવે છે. અને જે આ ગોળમેજી પરિષદ છે પહેલી, તે લંડનમાં યોજવામાં આવી હતી. પરંતુ આપણે જે રાષ્ટ્રીય અને સૌથી મોટો પક્ષ કહી શકાય તેવો કોંગ્રેસ તેમાં ગેરહાજર રહ્યો, જેથી કરી આ પ્રથમ ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ. આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે જે સમજૂતી થઈ તેને ગાંધી ઇરવિન સમજૂતી અથવા ગાંધી ઇરવિન કરાર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કેટલીક બાબતો નક્કી થઈ હતી કે સત્યાગ્રહની નીતિમાં, જેમાં મીઠું પકવવાની સ્વતંત્રતા અને શાંત પિકેટિંગ સંમતિ જેવા મુદ્દા મુખ્ય રહ્યા હતા. અને તે પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે એકમાત્ર ગાંધીજી હાજર રહ્યા હતા. અને એમાં પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાન મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠતા ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ ગઈ. તો આમ પ્રથમ ગોળમેજી પરિષદ છે એમાં કોંગ્રેસ ગેરહાજર રહ્યો એટલે એ નિષ્ફળ ગઈ. જ્યારે બીજી ગોળમેજી પરિષદની અંદર અલગ અલગ મતદાન મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠતા ગાંધીજી નિરાશ થયા અને અંતે આ બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ ગઈ હતી. તો આમ ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ. આથી ઘણા બધા નેતાઓ નિરાશ થયા. આથી ગાંધીજીએ કહ્યું કે આ નિરાશામાંથી તમને બહાર ઉગારવા અને એક આશાવાદ સંચાર કરવા માટે હું હિંદ છોડોની લડત શરૂ કરી રહ્યો છું. તો આ મારા જીવનની અંતિમ લડત છે, એમ કરી અને ગાંધીજીએ આ હિંદ છોડો લડતની શરૂઆત કરી હતી અથવા હિંદ છોડો ચળવળની શરૂઆત કરી હતી. તો આ જોઈએ આપણે હિંદ છોડો ચળવળ. વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખી કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો. અને વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે સૌપ્રથમ વિનોબા ભાવેની પસંદગી કરી હતી. અને આ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરી અને સામૂહિક સત્યાગ્રહ શરૂ કરવાની શરૂઆત કરી. એમાં ક્રિપ્સ દરખાસ્ત દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માગતી નથી અને હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેમનો કોઈ ઈરાદો પણ નહોતો. તેથી હિંદની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે એવું લાગતા હિંદીઓ નિરાશ બની અને રોષે ભરાયા. અને ગાંધીજીએ આ પ્રજાની નિરાશા દૂર કરવા અને એક નવી જ લડત લડવા માટે તેઓ તૈયાર કર્યા. અને કોંગ્રેસમાં
જે મુંબઈ ખાતે મહાસમિતિની બેઠક યોજવામાં આવી હતી તેની આગેવાની હેઠળ ગાંધીજીની આગેવાની હેઠળ 9 ઓગસ્ટ 1942ના રોજ હિન્દ છોડો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના જે મુખ્ય અગ્રણી એવા કોંગ્રેસના મોટાભાગના નેતાઓની ધરપકડ કરી નાખવામાં આવી. સાથે સાથે વર્તમાનપત્રો ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા. પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા અને આમ ગાંધીજી સહિત બધા જ નેતાઓની ધરપકડ કરી પરિણામે દેશના શહેરો અને ગામડામાં એકાએક હડતાલ સખત બની અને ગાંધીજીએ કહ્યું કે આઝાદી માટેની આ મારી અંતિમ લડત છે અને તેઓએ લોકોને કહ્યું કે બલિદાન આપવા માટે તૈયાર રહેજો અને એમણે સૂત્ર આપ્યું હતું, કરેંગે યા મરેંગે લેકિન આઝાદી લેકે હી રહેંગે. આ ગાંધીજીએ હિન્દ છોડો વખતે આપેલું મહત્વનું સૂત્ર હતું. જે આ હિન્દ છોડો લડત શરૂ કરવામાં આવી અને આ લડત દરમિયાન કેટલાક હડતાલના બનાવો પણ બન્યા. તો આપણે જોઈએ કેવા પ્રકારના હડતાલોના બનાવો હતા. તો દેશના ગામો અને શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરે આ આંદોલનમાં આગળ પડતો ભાગ લીધો હતો. મજૂરોએ કારખાનામાં હડતાલો પાડી અને એ જ વખત જમશેદપુરના લોખંડના કારખાના તથા મુંબઈ અને મદ્રાસના કાપડની મિલોમાં પણ હડતાલ પડી. અમદાવાદમાં કાપડની 75 મિલના 1,40,000 મજૂરોએ 105 દિવસની શાંત અને અભૂતપૂર્વ હડતાલ પાડી. શાળા કોલેજોમાં હડતાલો પડી અને અમદાવાદના 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા હતા. આમ આંદોલન ખૂબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યું હતું. સાથે સાથે જુદા જુદા હડતાલો પણ યોજવામાં આવી હતી. તો હિન્દ છોડો જે આંદોલન છે એ સમયગાળા દરમિયાન કેટલીક ભાંગફોડની પ્રવૃત્તિઓ પણ થઈ હતી. તો દેશમાં ચારે તરફ લોકોમાં બ્રિટિશ સરકાર તરફ રોષ ભભૂકી ઉઠ્યો હતો. શાંત દેખાવાની સામે જે અંગ્રેજ સરકારની ખૂબ જ દમનકારી નીતિ હતી. આથી શહેરો અને ગામડામાં લોકોના ટોળા ઉમટી પડ્યા અને તેમણે તાર, ટેલિફોન, રેલવે લાઇન, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલ, રસ્તાઓ, શાળાઓના મકાનો, રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવાના બનાવો બન્યા. કેમ? કારણ કે આ બધી સરકારી મિલકતો હતી અને સરકાર હતી અંગ્રેજોની. મિલકતને લૂંટવાના અને આગ લાગવાના બનાવો પણ મોટા પ્રમાણમાં બન્યા. રેલવેને પણ વધુ નુકસાન થયું અને કેટલાક વિસ્તારમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો અને આમ હિન્દ છોડો લડત દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિ ખૂબ જ ઉગ્ર બની. તો સરકારે પણ લડતને કચડી નાખવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ એમને સફળતા મળી નહીં. એટલે કે લડતને કચડી નાખવા સરકારની નિષ્ફળતા.
લડતની ઉગ્રતા અને મોટા પાયે જે વ્યાપકતા હતી, પરિણામ સ્વરૂપે સામુદાયિક ધરપકડો અને ભારે દમન નીતિથી ટૂંક સમયમાં જ સરકારની કચડી નાખવાની નીતિ પાર પડી નહીં અને આખા દેશમાં ઠેર ઠેર ખૂબ જ મોટા પ્રમાણમાં આ લડત ફેલાવા લાગી અને સાથે સાથે ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને પણ કોરવી નાખવાનો પ્રયાસ થયો. 70,000 કરતાં પણ વધારે લોકો જેલમાં પુરાયા. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબારના બનાવો પણ બન્યા. 1028 માણસોએ પોતાના જાન ગુમાવ્યા. 3200 માણસને ઈજાઓ થઈ. અમદાવાદ, પાટણમાં પણ ગોળીબારના બનાવો બનતા કેટલાક વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા અને આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત અને સામૂહિક વીરતા બતાવી તેથી વિશ્વ સાથે બ્રિટિશ સરકારને પણ એવી છાપ પડી કે હવે વધુ સમય સુધી ભારતમાં પોતાનું શાસન ટકાવી શકાય તેમ છે નહીં. માટે ચળવળમાં લોકોનું જે સ્વયંભૂ ચળવળ ચલાવી હતી, આનાથી હિન્દ છોડો શબ્દ લોકોએ સ્વયંભૂ પ્રેરિત ઘોષિત દ્વારા થયેલો હતો અને આ સત્રથી સાંસ્થાનિક સ્વરાજ ડોમિનિયન સ્ટેટનો ખ્યાલ અદ્રશ્ય થઈ ગયો અને હવે તો માત્ર અમારે પૂર્ણ સ્વરાજ જ જોઈએ છે એ બાબત પર જ લોકો અટકી રહ્યા અને આમ આ બાબતને ધ્યાનમાં રાખી અંગ્રેજોએ 5 વર્ષ પછી ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા અપાવી અને ભારતમાંથી વિદાય લેવી પડી હતી. તો આમ હિન્દ છોડો લડત એ આપણા આઝાદી માટેની છેલ્લી રાષ્ટ્રીય ચળવળ હતી અને એ ચળવળને અંતે 5 વર્ષે ભારતને પોતાની સત્તા સોંપી અને અંગ્રેજો ભારતમાંથી વિદાય થયા.